હવે ત્યાર પછી આપણે જોઈશું ભાઈ મનુષ્યમાં લિંગ નિશ્ચયન. મનુષ્યમાં લિંગ નિશ્ચયન. મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન એટલે શું? તો આપણે કહીએ કે એની અંદર પણ જે નર અને માદા, બરોબર, કે જે આપણે અલગ અલગ જે એની અંદર આવેલા છે અથવા જે બાળ પ્રાણીનો જન્મ થશે, બરોબર, તો એની અંદર આપણે એને શું કહીએ છીએ? લિંગ નિશ્ચયન, અથવા એની આપણે જાતિ નક્કી કરવી, લિંગ નક્કી કરવી. હવે આની અંદર સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો મનુષ્યની અંદર આપણે કહીએ કે લિંગ નિશ્ચયન એટલે શું? તો સૌથી પહેલા મનુષ્યની અંદર 23 જોડ ટોટલ રંગસૂત્ર આવેલા છે. 23 જોડ રંગસૂત્રો. કુલ કેટલી જોડ આવેલી છે? 23 જોડ. એની અંદર આપણે બે ભાગ પડશે, બરોબર, કે 22 જોડ રંગસૂત્ર અલગ હશે અને એક જોડ રંગસૂત્ર પણ અલગ હશે. હવે 22 જોડ જે રંગસૂત્ર છે તેને આપણે કેવા કહીએ છીએ? દૈહિક રંગસૂત્ર. જ્યારે એક રંગસૂત્ર છે જેને આપણે કેવા કહીએ છીએ? જાતીય રંગસૂત્ર. ઓકે, ખાસ કરીને યાદ રાખજો મિત્રો, અહીંયા ટોટલ 23 જોડ રંગસૂત્રમાંથી, બરોબર, 22 જોડ છે તે દૈહિક રંગસૂત્રો છે અને જે એક જોડ રંગસૂત્ર છે તે કેવું છે? જાતીય રંગસૂત્ર. મિત્રો, એક જોડની અંદર ફરી પાછી આપણે ડિવાઈડ કરીએ. અહીંયાથી આપણે નર અને માદાનો આપણે ભેદ જોઈએ કે જો આ એક જોડની અંદર જેની અંદર આપણે કહીએ કે જે x y રંગસૂત્ર હોય તો એ કેવો થશે? નર. અને x x રંગસૂત્ર હશે તો એને આપણે શું કહીશું? માદા. એટલે એનો મતલબ ડિપેન્ડ એવું છે કે 23 જોડ રંગસૂત્રમાંથી 22 જોડ રંગસૂત્રો નર અને માદા બંનેમાં સમાન છે. જ્યારે એક જોડ રંગસૂત્ર છે તે નર અને માદાની અંદર એક તફાવત ઊભો કરશે કે અહીંયા આપણે XY છે, બરોબર, અથવા જેની અંદર આપણે XY રંગસૂત્ર હશે તો એને આપણે નર કહીશું, જ્યારે XX રંગસૂત્ર હશે તો આપણે એને શું કહીશું? માદા. તો એ પણ વાત કહી દઉં કે નર છે તો એ અહીંયા આપણને કેવો જોવા મળશે? વિષમ યુગ્મી. વિષમ યુગ્મી. જ્યારે માદા છે એ કેવા જોવા મળશે? સમયુગ્મી. બરોબર. પરંતુ દૈહિક જોડ છે, બરોબર, અથવા જે દૈહિક 22 જોડ છે તો એ બંનેની અંદર આપણને કેવા જોવા મળશે? સમાન. એટલે એનો મતલબ એમ કે અહીંયા નર એન્ડ માદા, બરોબર, કેવા જોવા મળશે? સમાન રંગસૂત્ર જોવા મળશે. એટલે કે નર અને માદાના દૈહિક જોડ છે એ સમાન હશે, પરંતુ જે એક જોડ જાતીય રંગસૂત્ર છે એની અંદર આપણને તફાવત જોવા મળશે, XY અને XX. પરંતુ હવે એક બીજી પણ આપણે એની અંદર જો વાત કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આ જે આપણે જે 23 જોડ રંગસૂત્ર છે, બરોબર, તો એની અંદર ખાસ કરીને આપણને શું વિવિધતા જોવા મળે તો એ પણ આપણે વાત કરીએ. તો અહીંયા દરેક જે માદાનો અંડકોષ છે તો અહીંયા દરેક અંડકોષ છે સમાન છે. કેમ સમાન છે તો એ પણ વાત કરું. સપોઝ આપણે વાત કરીએ કે અહીંયા જે આપણે એક અંડકોષ હોય, બરોબર, તો અંડકોષની અંદર 22 જોડ રંગસૂત્ર છે, આ ઉપરાંત એક જોડ જાતીય રંગસૂત્ર છે, બરોબર. તો એક જોડની અંદર વાત કરીએ તો એની અંદર શું આવેલું છે? XX. એટલે એનો મતલબ એવો થશે કે અહીંયા જે દરેક અંડકોષ છે માદાની અંદર એ આપણને કેવો જોવા મળશે? સમાન. પરંતુ નરની અંદર આ વસ્તુ અલગ છે કે અહીંયા અડધા શુક્રકોષો છે તે આપણે કહીએ કે X રંગસૂત્ર રિલેટેડ, જ્યારે અડધા રંગસૂત્રો છે Y રિલેટેડ. એટલે આમ જોવા જઈએ તો ઓલ ઓવર જે માદા કરતા નરની અંદર X રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે? અડધી. હવે કેમ અડધી હોય છે તો અહીંયા વાત કરીએ કે ભાઈ આ અંડકોષ અને આ આપણે શુક્રકોષ. તો અંડકોષ છે, બરોબર, તો એની અંદર આપણે ડબલ X, જ્યારે શુક્રકોષની અંદર XY. એટલે આ છે એ માદાનો અંડકોષ છે, આ છે એ નરનો શુક્રકોષ. તો હંમેશા મિત્રો યાદ રાખવાનું
કે જે માદા કરતા નરની અંદર X રંગસૂત્રોની સંખ્યા ક્યારે પણ આપણને પૂછાય, પર્સન્ટેજમાં પણ જો આપણને પૂછાય તો આપણે કેટલી કહીશું 50%. એટલે કે અહીંયા આપણે એમ કહીએ ભાઈ 100% જે રંગસૂત્ર છે બરોબર X રંગસૂત્ર, તો એની સામે Y રંગસૂત્ર છે એ કેવા થશે 50%. મિત્રો આની અંદર પણ આપણે જોઈએ કે X રંગસૂત્ર છે એ પ્રમાણમાં મોટું છે, જ્યારે Y રંગસૂત્ર છે એ એના પ્રમાણમાં આપણને કેવું જોવા મળશે, નાનું જોવા મળશે. તો એ પણ આપણે અહીંયા જે વાત કરી હતી એ મુજબ આપણે અહીંયા થશે. અહીંયા જે સમયુગ્મી અને વિષમયુગ્મીનો જે નર અને માદાનો ભેદ છે એ પણ આપણને મનુષ્યના લિંગ નિશ્ચયથી આપણને ખ્યાલ આવશે. હવે પહેલાના સમયમાં એક માન્યતા હતી કે ભાઈ જે પણ બાળક જન્મે એટલે દીકરો છે કે દીકરી બરોબર, એ આપણે લોકોની એક એવી માન્યતા હતી, ખોટી માન્યતા હતી કે એ ટોટલી છોકરો જન્મશે કે છોકરી એ ટોટલી ડિપેન્ડન્ટ છે કે ભાઈ સ્ત્રી ઉપર. પરંતુ આ સંશોધન બાદ અથવા લિંગ નિશ્ચયન બાદ આપણને ખ્યાલ આવે કે ભાઈ જે બાળક જન્મ છે એ છોકરો જન્મ છે કે છોકરી એ ડિપેન્ડન્ટ છે નર ઉપર. પરંતુ પહેલાના સમયમાં આપણે ટોટલી કોના ઉપર ડિપેન્ડન્ટ રહેતા હતા કે ભાઈ માદા એટલે કે છોકરો જન્મ છે કે છોકરી એ આપણે જે સ્ત્રી ઉપર આપણે એના ઉપર પેલું હતું કે ભાઈ એના આપણે દોષારોપણ કરતા હતા વગેરે. પરંતુ કઈ રીતે છે તો એનું પણ આપણે ચાર્ટ જોઈ લઈએ. સૌથી પહેલા આપણે નર અને માદા. મિત્રો યાદ રાખજો શક્યતા ક્યાં વધારે છે, નરની અંદર રંગસૂત્ર XY, જ્યારે માદાની અંદર રંગસૂત્ર XX. હવે આનું આપણે સંકલન કરાવતા X X X X X Y X Y. હવે આ જે હાઇબ્રિડાઇઝેશન છે બરોબર, આ જે ફલનની પ્રક્રિયા દરમિયાન શક્યતા છે કે આવી રીતે આપણે સંકલન કરાવશે એટલે આમાં શક્યતા કેવી છે તો એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા આપણે જોઈએ X X, સેકન્ડ X X X Y અને X Y. હવે અહીંયા આપણે છે XX છે બરોબર, તો આને આપણે શું કહીશું માદા. અહીંયા પણ આપણે શું કહીશું માદા. અહીંયા આપણે શું કહીશું નર, અહીંયા શું કહીશું નર. તો આ પ્રમાણે જો આપણે જોઈએ તો અહીંયા આપણને બે માદા જોવા મળે છે, બે નર. એટલે આમ જોઈએ તો શક્યતા છે એ કેવી રહેશે આપણને 50%. એટલે કે 50% છે બરોબર એ શક્યતા માદા જન્મવાની છે બરોબર, અને એની અગેન્સ્ટમાં 50% છે બરોબર, તો એ કોણ જન્મવાની છે નર જન્મવાની. એટલે અહીંયા આપણે ફિક્સ ના કહી શકાય કે ભાઈ નર જ અથવા બાળક જન્મ છે કે બાળકની અંદર છોકરો જન્મ છે કે છોકરી, એની જે શક્યતા છે બરોબર એ આપણને અહીંયા કેવી જોવા મળે છે 50-50%. એટલે આ વસ્તુ પણ ખાસ મિત્રો યાદ રાખજો કે જે સંકરણ છે બરોબર, લિંગ નિશ્ચયન છે બરોબર, એ ડિપેન્ડ છે કે માદા અંડકોષ છે. ખાસ યાદ રાખજો મિત્રો, માદા અંડકોષનું જે રંગસૂત્ર છે એ નરના કયા રંગસૂત્રથી ફલિત થાય અથવા કયા સૂત્રકોષથી ફલિત થાય છે. તો આ વસ્તુ મિત્રો યાદ રાખજો ખાસ કે ઘણી વખત જે માદાનો જો X રંગસૂત્ર તો ફિક્સ છે, માદાનો કોઈ પણ X રંગસૂત્ર આવશે, પરંતુ નરના જો X વડે ફલિત થાય અથવા X સાથે સંકરણ થશે તો એનો શું બનશે માદા. પરંતુ નરના જો Y જોડે જો સંકરણ થશે તો એ શું બનશે નર. એટલે ખાસ કરીને આમ જોઈએ તો ડિપેન્ડન્ટ છે કે ભાઈ નર છે બરોબર, એ ખાસ કરીને અહીંયા માદા જન્મ છે કે નર બરોબર, એના ઉપર ખાસ કરીને નર ડિપેન્ડન્ટ છે. તો આ જે હતી વાત આપણે મનુષ્યમાં લિંગ નિશ્ચયન. હવે ત્યાર પછી આપણે જોઈએ છીએ મધમાખીમાં લિંગ નિશ્ચયન. આ તો આપણે જોઈ વાત બરોબર. તો ત્યાર પછીનો આપણે જે ક્વેશ્ચન છે બરોબર, જેને આપણે શું કહીએ છીએ મધમાખીમાં લિંગ નિશ્ચયન. લિંગ નિશ્ચયન. હવે મિત્રો
ખાસ કરીને યાદ રાખજો કે આની અંદર થોડુંક આપણને એક વિવિધતા જોવા મળે છે, જે વસ્તુ આપણને મોસ્ટ ઓફ લગભગ ખ્યાલ નથી, બરોબર. હવે આ જે આપણે વાત કરી ભાઈ મધમાખીમાં લિંગની સ્ટ્રેન્થ, અથવા બીજી રીતે આ ક્વેશ્ચન શું પૂછાશે, તો બીજી રીતે આપણને પૂછાશે ઓરમાં સમજાવો અસહયોગી જનન. સમજાવો અસહયોગી જનન. મિત્રો આની અંદર એક ખૂબ વિશેષતા જોવા મળે છે. મોસ્ટ ઓફ આપણો ખ્યાલ કેવા છે કે જ્યારે અંડકોષ છે એ શુક્રકોષ વડે ફલિત થાય ત્યારબાદ જ બાળ પ્રાણીનો જન્મ થતો હોય છે, જે આપણે એક માન્યતા છે અને એમ પણ હોય છે, મોટાભાગના કિસ્સામાં હોય છે. પણ અપવાદ રૂપે ક્યારેક આપણને વસ્તુ એવી પણ જોવા મળે છે કે માદા જે એટલે કે અંડકોષ છે, બરોબર, એ ફલન થયા વગર એટલે કે ફલિત થયા વગર બાળ પ્રાણીનું નિર્માણ થતું હોય છે, જેને આપણે શું કહીએ છીએ, અસહયોગી જનન. મિત્રો ખાસ યાદ રાખજો, ક્વેશ્ચન છે, ડેફિનેશન છે, આ ઉપરાંત નીટની અંદર એમસીક્યુ છે, એ પણ આની અંદર પૂછાતું હોય છે. અને એક અપવાદ રૂપે આવા કિસ્સાની અંદર ખાસ કરીને આ વસ્તુ જોવા મળતી હોય છે, બરોબર. અસહયોગી જનન, તો સૌથી પહેલા આપણને એ ડેફિનેશન પણ આપણે લખીએ કે ભાઈ શું અંડકોષ ફલિત થયા વગર બાળ પ્રાણી બને, જેને આપણે શું કહીએ છીએ, અસંયોગી જનન. મિત્રો ખાસ આ ડેફિનેશન યાદ રાખજો. જેવી રીતે આપણે મનુષ્યની અંદર લિંગની સ્ટ્રેન્થ જોયું, એવી જ જે બાબત છે તે આપણને મધમાખીની અંદર લિંગની સ્ટ્રેન્થની અંદર આપણે જોવા મળે છે. એટલે ફલન વગર જે અંડકોષનો વિકાસ થાય અને બાળ પ્રાણી જે બનશે, બરોબર, તો એ જે છે તેને આપણે શું કહેવામાં આવે છે, અસંયોગી જનનની ઘટના. ત્યાર પછી આપણે વાત કરીએ પહેલા એક્ઝામ્પલ, તો એક્ઝામ્પલ આ ખાસ કરીને કોની અંદર જોવા મળે છે, મધમાખીમાં. તે પણ આપણે ખાસ કરીને કહી શકાય મધમાખી, બરોબર. હવે આપણે એ પણ એક વસ્તુ જોશું કે ભાઈ મધમાખીની અંદર આપણને જોવા મળે છે અસહયોગી જનનની ઘટના, બરોબર. તો આ જે અસહયોગી જનનની અંદર આપણે જે ફલન વગર કઈ રીતે શક્ય બનશે કે બાળ પ્રાણી છે એ અંડકોષનું ફલન થયા વગર કઈ રીતે શક્ય બનશે, અથવા શુક્રકોષ દ્વારા ફલિત નહીં થાય તો બાળ પ્રાણી બનવાની ઘટના કેમ થઈ શકે, તો એ પણ આપણે વાત જોઈએ. તો સૌથી પહેલા જો આપણે એની અંદર વાત કરીએ તો આ જે મધમાખીની અંદર જે આપણે લિંગની સ્ટ્રેન્થ છે તે એનું જે રંગસૂત્રનું બંધારણ છે એ પહેલા આપણે વાત કરીએ કે અહીંયા આપણે શું કરીએ, રંગસૂત્ર બંધારણ. રંગસૂત્ર બંધારણની અંદર યાદ રાખજો મિત્રો, અહીંયા માદા છે ને એ દ્વિકીય છે, જ્યારે નર છે ને એ કેવો છે, એકકીય. મિત્રો દ્વિકીય અને એકકીય આપણે ખ્યાલ છે કે માદાના જે રંગસૂત્ર છે એ અહીંયા આપણે જોડમાં આવેલા છે, જ્યારે નરના રંગસૂત્ર છે તે આપણે જોડમાં આવેલા છે નહીં. એટલે એકકીય અને દ્વિકીયમાં મતલબ એવો થશે કે નર કરતા માદાના જે રંગસૂત્ર છે એની સંખ્યા કેવી હશે, ડબલ હશે, બરોબર. અથવા આપણે કહીએ કે એ જે છે માદા કરતા નરના રંગસૂત્રની સંખ્યા 50% હશે, તો જેને આપણે નર છે તે એકકીય છે અને માદા છે જે કેવી છે, દ્વિકીય છે. એટલે અહીંયા જે આપણે બંધારણ છે રંગસૂત્રનું એ પણ ખાસ કરીને અગત્યનો ભાગ ભજવતો હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે સામાન્ય પ્રકારે આમ જોઈએ તો અંડકોષનું નિર્માણ તો થાય જ, પરંતુ કેવા અંડકોષનું નિર્માણ થશે, તો કે જે આપણે એકકીય અંડકોષનું નિર્માણ થશે, એટલે કે અર્ધીકરણની ક્રિયા થઈ અને એની અંદર થશે. પછી ઘણી વખત એવું પણ હોય છે કે જે એકકીય અંડકોષ ફલન વગર અસહયોગી જનનની પદ્ધતિથી જે વિકાસ પામી, બરોબર, જે નર જન્મે, બરોબર, તો એ ખાસ કરીને પ્રજનનક્ષમ બને છે. પ્રજનનક્ષમ એટલે ખાસ કરીને કેવો કે જે પ્રજનન કરી શકવાની ક્ષમતા ધરાવતો હોય છે. હવે આ જે ડાયાગ્રામ સ્વરૂપે જો આપણે જોઈશું તો આપણને વધારે ખ્યાલ આવશે અને એના ડાયાગ્રામની અંદર આપણે ખાસ કરીને જે નર અને માદા છે, બરોબર, તો એનું જે આપણે બંધારણ છે તે ખાસ કરીને આપણે એની અંદર જોઈએ. તો સૌથી પહેલા જો હું વાત કરું
તો અહીંયા આપણે માદા અને નર. હવે માદા છે એમાં 32 રંગસૂત્ર છે અને નર છે એમાં 16. એટલે એનો મતલબ શું થશે? માદા છે તે દ્વિતીય છે, જ્યારે નર છે તે કેવા છે? એકકીય છે. મિત્રો ખાસ કરીને યાદ રાખજો. હવે માદાની અંદર અહીંયા આપણે કઈ ક્રિયા થશે? અર્ધીકરણ થશે. એટલે રંગસૂત્રની સંખ્યા કેવી થશે? અર્ધી. એનો મતલબ કે અહીંયા આપણે એના બે ભાગ થશે. એટલે 32 ના અડધા અહીંયા કેટલા થશે? 16. જ્યારે નરના જે છે બરોબર એની અંદર શું થશે? સંભાજન એટલે એમાં કેટલા રહેશે? 16 ના 16. મિત્રો 11th ની અંદર આપણે ભણી ગયા છે ભાઈ અર્ધીકરણ અને સંભાજન. અર્ધીકરણ હશે તો એમાં જે રંગસૂત્રો છે એની સંખ્યા અથવા જે છે એ કેટલી થશે? અડધી. ત્યારે સંભાજનમાં કેટલી રહેશે? પિતૃ પ્રાણી જેટલી. હવે અહીંયા આપણી પાસે બે શક્યતા છે બરોબર કે ભાઈ જે અહીંયા આપણે વાત કરી ભાઈ નર અને માદા. તો અહીંયા માદા અર્ધીકરણથી 16 બન્યા બરોબર. જ્યારે આપણે કહીએ કે અહીંયા નર છે એને આપણે કેટલા? 16 ના 16 રહેશે. ઓકે. હવે અહીંયા એક માદાનું અને એક અહીંયા નરનું. મિત્રો યાદ રાખજો કે માદાનો ઓલરેડી અહીંયા જે છે બરોબર તો અહીંયા બંને ભેગા થઈ અને 16 ને 16 કેટલા થશે? 32 બરોબર. તો 32 થશે 32 એટલે એક કેવો બનશે? માદા બનશે. ઓકે. ત્યાર પછી જે નર છે બરોબર તો માદામાંથી જે આપણે કહીએ કે અસહયોગી જનન એટલે ફલનની કોઈ પણ ક્રિયા થયા વગર બરોબર જે બાળ પ્રાણીનો જન્મ થશે અથવા વિકાસ થયા વગર અહીંયા જે આ 16 રહેશે બરોબર અહીંયા બે ડિવાઈડ થશે જે ફલન થશે એટલે ફરી પાછી માદા બનશે. પરંતુ જે અહીંયા 16 વાળી જે છે બરોબર તો એ કોણ બની જશે? નર બની જશે. એટલે ફરી પાછું આવ્યું. હવે ફરી પાછી અહીંયા બીજી ઘટના થઈ કે નર છે એનો આપણે કહીએ કે શું થશે? સંભાજન થશે. સંભાજન થશે એટલે કેટલા રહેશે? તો કે અહીંયા 16 ના 16 રહેશે. 32 છે તો અહીંયા ફરી પાછા અહીંયા આપણે કહીએ કે એનું શું થશે? અર્ધીકરણ. હવે અર્ધીકરણથી કેટલા બનશે? 16 અને 16. હવે ફરી પાછું શું બનશે? 16 અને 16 ભેગા થઈ અને કોનું નિર્માણ કરશે? તો આપણે અહીંયા ફરી પાછું આપણે આ વસ્તુ નોટ ડાઉન કરીએ જેથી કરીને આપણે ખ્યાલ આવશે કે 16 અને 16 આ બંનેનું જે આપણે કહીએ કે ભેગા થઈ અને શું બનશે? અહીંયા 32 એટલે શું બનશે? માદા. એટલે ખાસ કરીને આમ જોવા જઈએ તો આ જે દરેક બાબત છે એ સ્ટેપ બાય સ્ટેપ ચાલતી પ્રક્રિયા. એટલે માદાનું છે અર્ધીકરણ થશે, નર છે સંભાજન પામશે અને માદા અને નર જે અર્ધીકરણ અને સંભાજનથી આગળની પેઢીની અંદર નર અને માદાનો જે ઉદ્ભવ અથવા એની અંદર ડેવલપમેન્ટ થયા છે. હવે જો આની અંદર આપણે જે બીજી વાત કરીએ તો વિશિષ્ટતા આપણે એની અંદર એ છે કે નર સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે. એટલે યાદ રાખજો મિત્રો કે નર છે એ સંભાજનથી શુક્રકોષો તો ઉત્પન્ન કરે છે બરાબર. પરંતુ આવા કિસ્સાની અંદર આપણે એવું કહી શકાય કે આ જે નર છે બરાબર તો એને તેઓને પિતા નથી અથવા પુત્રો પણ નથી. કેમ એવું? તો અહીંયા આપણે કહી શકાય કે જે નર છે બરાબર તો નર છે એનું સંભાજનથી જે આપણે કહીએ કે જે નિર્માણ થશે તેની બાળ પેઢી નહીં કહેવાય. શું કામ? કારણ કે બાળ પેઢી તો ફરી પાછી માદાના સાથે જોડાશે. એટલે નર છે એને એનો પુત્ર પણ નથી અને જે આ સેલ છે બરાબર તો એને નર છે એનો પિતા પણ ના કહેવાય. એટલે આવા કિસ્સામાં એવું થાય કે એને પિતા કે પુત્રનો કોઈ પણ અહીંયા રિલેશન જોવા મળતો નથી. હા, પૌત્ર કે આપણે નાના છે બરાબર એનો રિલેશન જોવા મળે. પૌત્ર કેમ કે અહીંયા માદા છે અહીંયા બાળ પ્રાણી બે જન્મા બરાબર. હવે આ બાળ પ્રાણીથી જન્મી અને ફરી પાછું અહીંયા ત્રીજી પેઢીએ આપણે માદા જન્મશે બરાબર. તો એક વસ્તુ એવું કહી શકાય કે અહીંયા પૌત્ર અને જે નાનાનું રિલેશન છે પરંતુ પિતા કે પુત્ર જેવો રિલેશન છે એ નરની અંદર જોવા મળશે નહીં. તો આ જે પ્રકારની જે ઘટના થઈ અથવા આ જે
ઘટના છે જેને આપણે શું કહીએ છીએ મધમાખીમાં લિંગ નિષેચન અથવા અસંયોગી જનન. મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને નીટની અંદર પણ આ જે અસંયોગી જનનની અંદર જે ખાસ કરીને એકકીય છે દ્વિકીય છે બરોબર, ત્યાર પછી જે અસંયોગી જનનની ક્રિયાની અંદર શું વિશેષતા છે તેવા પણ આપણને એમસીક્યુ પૂછવાની શક્યતા રહે. મનુષ્યમાં લિંગ નિષેચન છે એ પણ આપણે ખાસ યાદ રાખશું અને આ જે આપણા લિંગ નિષેચનના આપણે જે પ્રકાર છે બરોબર એ પણ આપણે ખાસ કરીને યાદ રાખશું. હવે આ જે છે તમે નોટ ડાઉન કરી લો.